વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાનો પ્રશ્ન લઈને હું આપની સમક્ષ આવ્યો છું. પ્રશ્ન 21મો, મનુષ્યમાં ખોરાકનું પાચન સમજાવો. મુખથી મળદ્વાર સુધી લંબાયેલી લાંબી નળી એને કહેવાય પાચન નળી. પાચન નળી કેવી હોય વિદ્યાર્થી મિત્રો? તો હું તમને અહીંયા સાઈડમાં હમણાં આકૃતિ બતાવીશ, પરંતુ આપણે સૌ પ્રથમ પહેલો પોઈન્ટ જોઈ લઈએ. ત્યારબાદ મુખમાં પાચન. વિદ્યાર્થી મિત્રો, આપ જેવો મુખની અંદર ખોરાક મૂકો એટલે પાચનની શરૂઆત થઈ જાય છે. મુખમાં દાંત વડે ખોરાક નાના ટુકડાઓમાં રૂપાંતર પામે. હવે આપ જાણો છો કે મોઢાની અંદર મુખમાં તમે એક રોટલીનો શાકમાં બોળેલો ટુકડો મોઢામાં મૂકો અથવા સફરજનનો ટુકડો તમે મોઢામાં મૂકશો એટલે તરત જ દાંત એને નાના નાના ટુકડાઓમાં રૂપાંતર કરશે. ત્યાર પછી જો સ્વાદિષ્ટ ખોરાક હોય તમને મોઢામાં મૂકશો એ દરમિયાન મોંમાં રહેલી લાળ ગ્રંથિ છે એમાંથી લાળ રસ નીકળે છે. એના વડે ખોરાક પોચો અને ભીનો બને છે. હવે પોચો અને ભીનો બને એનું પણ એક રીઝન છે, એનું પણ એક કારણ છે. એ ક્રિયા પણ થવી જ જોઈએ. એ થવાનું કારણ જો હું તમને આકૃતિની વાત કરતો હતો, એ આ આકૃતિ છે. પહેલાં આપણે આકૃતિ વિશે થોડું જ્ઞાન મેળવી લઈએ, જેથી કરીને તમને આગળ જે પણ પોઈન્ટ ચલાવવું એની અંદર કોઈ શબ્દ આવે તો તમને ખ્યાલ આવે કે આ વસ્તુ આવી હોય. તો અહીંયા તમને દેખાય છે જીભ, મુખ, અન્નનળી. બરાબર છે? જે જરૂરી છે જ હું કહીશ. આ જે છે એ જઠર છે અહીંયા. ત્યાર પછી જઠર છે એ એની એક્ઝેક્ટ ઉપરના ભાગમાં એક ત્રિકોણ આકારનું સમોસા જેવું યકૃત દેખાશે તમને અહીંયા. બરાબર? પછી પિત્તાશય પણ તમને દેખાય છે. નીચે તમે જશો એમાં નાનું આંતરડું જે જઠર સાથે જોડાય છે. આ નાનું આંતરડું ઝીણું હોય છે, પતલું હોય છે, પણ લંબાઈમાં મોટું હોય છે. અને મોટું આંતરડું છે જે જાડું, એ લંબાઈમાં નાનું પણ આમ જાડું હોય છે. પછી સ્વાદુપિંડ. આ બધા આપણા પાચન તંત્ર સાથે સંકળાયેલા અંગો છે. તો હવે એની વિગતવાર ચર્ચા કરીએ તો એમાં પહેલો પોઈન્ટ મેં તમને સમજાવી દીધો છે. એની અંદર થોડા પોઈન્ટ બાકી છે જે સમજીએ આપણે. આ લાળરસમાં એમાઇલેઝ નામનો ઉત્સેચક હોય છે. મોઢામાં આપણે વાત કરી કે આપણે ખોરાક મોઢામાં મૂકીએ એટલે લાળ રસ ઉત્પન્ન થાય. એ લાળ રસની અંદર શું હોય છે? એમાઇલેઝ. એ શું છે? ઉત્સેચક છે. એમાઇલેઝ છે ને એ સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન અથવા તો પાચન કરે છે. સ્ટાર્ચ હોય એનું શર્કરા એટલે સાકર. બરાબર? એક જાતનું ગ્લુકોઝ પણ કહેવાય. ખોરાકને ચાવવા દરમિયાન માંસલ જીભ, આપણી જીભ છે એ હાડકા વગરની છે, માંસની બનેલી. અને તમને એ જણાવી દઉં કે મોંની અંદર સૌથી ઝડપથી અથવા તો આખા શરીરની અંદર સૌથી ઝડપથી રિપેરિંગ થઈ જાય ઓટોમેટિકલી એવું કોઈ અંગ હોય તો જીભ છે. બહુ સમજવા જેવો પોઈન્ટ છે. અને પ્રશ્ન આઈએમપી છે. તો આ જીભ છે ખોરાકને લાળરસ સાથે સંપૂર્ણ ભેળવી દે છે. હવે ત્યાર પછી બીજો પોઈન્ટ છે પાચન માર્ગમાં ખોરાકનું વહન. એક તો મુખની અંદર વાત પતી ગઈ. હવે મોંમાં રહેલો જે એક છિદ્ર હોય અંદરની સાઈડ ખુલતું, એમાંથી અન્નનળી સ્ટાર્ટ થાય. એટલે પાચન માર્ગમાં ખોરાક આપણો આગળ જાય મોંમાંથી, અને દરેક અંગમાં એની ઉપર યોગ્ય ક્રિયા થઈ શકે એટલે ધીમે ધીમે ખોરાક આગળ વધતો હોય. તો પાચન માર્ગના દરેક ભાગમાં ખોરાકની ગતિ નિયત રીતથી થાય તે જરૂરી છે. એટલે દરેક વિસ્તારમાં એના ઉપર યોગ્ય ક્રિયા થઈ શકે. પાચન માર્ગમાં અસ્તરમાં રહેલા સ્નાયુઓના લયબદ્ધ હલનચલન અથવા તો સંકોચન કહેવાય એને. એનાથી ખોરાક નીચેની દિશામાં આગળ વધે છે. મુખથી જઠર સુધી ખોરાક અન્નનળી દ્વારા, મેં તમને વાત આગળ કરી, એના દ્વારા ખોરાક જઠર સુધી પહોંચે છે.
પછી જઠરમાં પાચન. જો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે જોયું મુખમાં પાચન, પછી આપણે જોયું ખોરાકનું વહન જઠર સુધી, ત્યાર પછી જઠરની અંદર શું કામ થાય છે એ અત્યારે આપણે જોઈશું. જઠર એક મોટું અંગ છે જે ખોરાકના આવતાની સાથે વિસ્તરણ પામે છે, એટલે મોટું થાય થોડું. જઠરની સ્નાયુમય દિવાલ ખોરાકને અન્ય પાચક રસોની સાથે મિશ્ર કરવામાં મદદરૂપ થાય છે. એ જઠર છે સ્નાયુમય છે, એ પણ હાડકા વગરનું છે, એ સતત હલનચલન થતું હોય તો એનાથી ખોરાકની અંદર બીજા પાચક રસો અંદરથી પણ નીકળતા હોય જઠરમાંથી, એની અંદર મિક્સ થાય, મિશ્ર થાય. જઠરની દિવાલમાં આવેલી જઠર ગ્રંથિઓ દ્વારા ખોરાકનું પાચન થાય છે. હવે જઠર ગ્રંથિઓ છે એમાં શું હોય? એમાં હોય છે HCl, મંદ HCl, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. જો વધારે ઉત્પન્ન થઈ જાય તો એસિડિટી પણ એનાથી જ થઈ જાય છે. પેપ્સિન ઉત્સેચક હોય અને શ્લેષ્મ એટલે એકદમ ચીકણો પદાર્થ, એનો સ્ત્રાવ કરે છે જઠર ગ્રંથિ. ઓકે, જઠર ગ્રંથિ ક્યાં હોય? જઠરમાં હોય છે. હાઇડ્રોક્લોરિક એસિડ છે એ ખોરાકને એસિડિક માધ્યમ પૂરું પાડે છે. એનાથી શું થાય છે? એનાથી જે પેપ્સિન છે, આ પેપ્સિન એની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. એટલે પેપ્સિન છે એ અમુક ઘટકો હોય જે પ્રોટીન છે એનું પેપ્સિનોજનમાં કે અમુક પદાર્થોમાં રૂપાંતર કરે છે. એ પેપ્સિન છે એને એક્ટિવ થવું હોય તો એને હાઇડ્રોક્લોરિક એસિડની જરૂર પડે છે. ખ્યાલ આવી ગયો? અને વળી પાછું જ્યારે એસિડ ઉત્પન્ન થાય તો જઠરને નુકસાન ન થાય, એ પણ એક પોઈન્ટ છે કે નહીં? પણ એ નુકસાનથી બચવા માટે શ્લેષ્મ છે એ જઠરના અંદરના અસ્તર છે એને એસિડની સામે રક્ષણ આપે છે. તો ખ્યાલ આવી ગયો ને આ ત્રણેયની ક્રિયા. જઠરમાંથી ખોરાક થોડા થોડા જથ્થામાં મુદ્રિકા સ્નાયુ પેશી, હવે મુદ્રિકા એટલે વીંટી થાય. તમને ખ્યાલ હોય તો જો તમે હનુમાન ચાલીસા બોલતા હોય તો તમને ખ્યાલ હશે કે મુદ્રિકા મેલી મુખ માહી એવું આવે છે. એટલે વીંટી જે રામચંદ્ર ભગવાને આપેલી હોય કે આ યાદી માટે કે સીતાને બતાવજો કે આ રામ અમને મળેલા છે, અમને રામે જ મોકલેલા છે, એટલે મુદ્રિકા વાત કરેલી છે. તો મુદ્રિકા એટલે વીંટી આકારના સ્નાયુ હોય છે, સ્નાયુ પેશી એ ની જઠર વાલ્વ દ્વારા આ નાના આંતરડામાં પ્રવેશે છે. શું? તો ખોરાક. જઠરમાંથી ખોરાક ક્યાં જાય? ક્યાં? નાના આંતરડામાં. ઓકે, તો આપણે નાના આંતરડા સુધી પહોંચી ગયા છે. તો આકૃતિ પણ જરા જોઈ લેજો, જેની અંદર મળદ્વાર, આંત્રપુચ્છ અને મળદ્વારમાંથી ખોરાક છે એ જે અપાચિત ખોરાક એ બહાર નીકળી જાય. પણ એ ક્યારે? કે તમે આજ સવારમાં ખાધું હોય તો કદાચ સાંજે, બરાબર, કે તમે જે ટાઈમે જતા હોય એનું પાચન થાય. અપાચિત ખોરાક અથવા આજનો ખોરાક છે એ કાલે ત્યાગ કરો તમે, એ મળદ્વાર દ્વારા. મોટું આંતરડું છે ને એને કોલોન શબ્દ અહીંયા વાપરેલો છે, જોઈ શકો છો. તો ચોથો પોઈન્ટ છે આપણો નાના આંતરડામાં પાચન. વિદ્યાર્થી મિત્રો, નાનું આંતરડું પાચન માર્ગનું સૌથી લાંબુ અને ગૂંચળામય અંગ છે. તે કાર્બોદિત, ચરબી, પ્રોટીન એટલે કાચબો, બરાબર, એ બધું પૂરેપૂરું પાચન નાના આંતરડામાં થઈ જાય. નાનું આંતરડું યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ, યકૃતમાંથી પિત્તરસ, યાદ રાખવા માટે, સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ, યકૃત પિત્ત, ઓકે, મેળવે છે. એટલે યકૃતમાંથી પિત્તરસ આવે છે. ક્યાં આવે છે? નાના આંતરડામાં. સ્વાદુપિંડમાંથી શું આવે છે? સ્વાદુરસ. ક્યાં આવે છે? નાના આંતરડામાં. હવે પિત્તરસ આવે છે તો પિત્તરસ કંઈક કામ કરતું હશે. તો જઠરમાંથી જે એસિડિક ખોરાક આવતો હોય એ પિત્તરસ છે એ શું કરે? એને આલ્કલીય બનાવે. આલ્કલીય એટલે એમ કહી શકાય કે એસિડિક ખોરાક છે એને થોડો બેઝિક બનાવી નાખે, એટલે સ્વાદુરસના ઉત્સેચકો છે એ કાર્ય કરી શકે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું કે પેપ્સિન છે એ ક્યારે ઉત્સેચક ક્યારે એક્ટિવ થઈ શકે?
પેપ્સિન ઉત્સેચક, કે જ્યારે એમાં એસિડ ભળે તો. જ્યારે સ્વાદુરસના ઉત્સેચકો ક્યારે કાર્ય કરી શકે? જ્યારે માધ્યમ આલ્કલીય બેઝિક બની જાય ત્યારે. વધારામાં પિત્તરસ ચરબી ઉપર પણ પ્રક્રિયા કરે છે. એટલે આપણે જે કાંઈ તેલ, ઘી વગેરે ખાધું હોય એના ઉપર એ અસર કરે છે, પ્રક્રિયા કરે છે. ત્યાર પછી પિત્તક્ષારો ચરબીના મોટા ગોલક, ગોલક એટલે આવા અણુઓ મોટા, એને વિખંડિત કરી નાના ગોલક એટલે આવડા નાના એમાં રૂપાંતર કરે છે. આ ક્રિયાને કહીશું આપણે તૈલોદીકરણ ક્રિયા. આ ક્રિયાથી ઉત્સેચકો છે જેટલા પણ હોય એની ક્રિયાશીલતામાં વધારો થાય છે. ઉત્સેચક શું કામ કરે? ઉત્સેચક છે એ પ્રક્રિયાને ઝડપી બનાવે અથવા મદદ કરે પ્રક્રિયા થવામાં. ત્યાર પછી આપણે વાત કરી હતી સ્વાદુરસ ભળે છે, તો સ્વાદુરસ છે એ શું કામ કરે છે? તો ચાલો એને પણ જોઈ લઈએ. સ્વાદુપિંડ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. એમાં ટ્રિપ્સિન, એમાઇલેજ, લાઇપેજ આવા 3 એને પણ ઉત્સેચક ગણીશું હોય છે. બરાબર. તો એ ટ્રિપ્સિન છે એ પ્રોટીનનું પાચન કરે. ટ્રી એટલે ટીટી, પ્રોટીન ટ્રિપ્સિન. ઓકે. એમાઇલેજ છે એ કાર્બોદિતનું પાચન કરે છે એટલે એકા, ટીટી એકા. અને લાઇપેજ છે એ ચરબીનું એટલે લાચ, ટીટી એકા લાચ, યાદ રાખવા માટે ચરબીનું પાચન કરે છે. હવે આપણને એમ થાય કે ત્રીજો એક રસ છે એ આંત્ર રસ છે. એનું શું કામ? આંતરડામાંથી જે રસ નીકળે એને કહેવાય આંત્ર રસ. તો એનું કાર્ય જોઈએ. તો આંત્ર રસ છે એ નાના આંતરડાની દિવાલમાં આવેલી આંતરીય ગ્રંથિઓ છે એમાંથી સ્ત્રાવ પામે છે. આંત્ર રસમાં આવેલા ઉત્સેચકો નંબર 1 પ્રોટીનનું એમિનો એસિડમાં, જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરે છે. કોણ? આંતરરસમાં આવેલા ઉત્સેચકો. આ 3 ક્રિયા થઈ. ઓકે. તો ત્યાર પછી આગળ પાચિત ખોરાકનું અભિશોષણ. ચાલો, પાચન તો થઈ ગયું ભાઈ. સંપૂર્ણ પાચન ક્યાં થાય? નાના આંતરડામાં. શરૂઆત ક્યાં થાય? મુખમાં. મુખમાં કયા પદાર્થના પાચનની શરૂઆત થાય? તો તમને ખબર છે? સ્ટાર્ચની. એટલે ખરેખર સ્ટાર્ચ કાર્બોદિત જ છે. એટલે આ બધું યાદ રાખવાનું છે તમારે. નાના આંતરડાના અંતિમ ભાગ શેષાંત્રના અંદરના અસ્તરમાં. હવે નાના આંતરડાનો જે છેલ્લો ભાગ છે એને કહેવાય શેષાંત. એના અંદરના અસ્તરમાં આંગળી જેવા અસંખ્ય પ્રવર્ધો હોય છે, એને કહેવાય રસાંકુરો. આકૃતિ દોરીને સમજાવીશું તમને, કેમ કે જરૂરી છે. હવે દાખલા તરીકે આ છે નાના આંતરડાની અંદરની દિવાલ. આમ અસંખ્ય જગ્યાએ આમ દૂર દૂર સુધી છે. એ આપણે બહુ ધ્યાનમાં નથી લેતા, પણ એની અંદર આવી રીતે હોય છે, આંગળી જેવા આ પ્રવર્ધો હોય છે, અસંખ્ય. ઓકે, જુઓ આવો. હવે જ્યારે ખોરાક આમાંથી એન્ટર થતો હોય આમાં, ત્યારે એમાં શોષાઈને જતો હોય. એટલે સારું જે કાંઈ છે એ એની અંદર શોષાઈ જતું હોય અને બાકીનો કચરો છે એ આગળ વધતો હોય. એટલે ખબર પડી ગઈ ને, અસંખ્ય પ્રવર્ધો એટલે એને શું કહેવાય? રસાંકુરો. યાદ રહેશે? આંગળી જેવા અસંખ્ય પ્રવર્ધો. રસાંકુરો અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. રસાંકુરોમાં રુધિર વાહિનીઓ વધુ માત્રામાં હોય છે, જે ખોરાકનું અભિશોષણ કરીને શરીરના પ્રત્યેક કોષો સુધી ખોરાકને પહોંચાડે છે. એટલે આપણા પગના નખથી લઈને માથાના વાળના છેડા સુધી પોષક તત્વો વહન પામે. આ પાચિત ખોરાકનો ઉપયોગ આપણે ઉર્જા પ્રાપ્ત કરવા માટે, નવી પેશીઓના નિર્માણ માટે, જૂની પેશીઓના સમારકામ એટલે રિપેરિંગ માટે કરીએ છીએ. અને અપાચિત ખોરાક છે એ મોટા આંતરડામાં આવે છે, જ્યાં વધુ માત્રામાં આવેલા રસાંકુરો અપાચિત ખોરાકમાંથી એટલે ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ કરે છે. શેષ પદાર્થો એટલે વધેલા પદાર્થો ગુદા દ્વારા શરીરની બહાર એટલે મળ દ્વાર દ્વારા બહાર ત્યાગ કરવામાં આવે છે.
આ ઉત્સર્ગ દ્રવ્યોને બહાર ફેંકવાની કે ત્યાગ કરવાની જે ક્રિયા છે અને એ ક્રિયાનું જે નિયંત્રણ છે એ મળદ્વારના મુદ્રિકા સ્નાયુઓ, એટલે આવી રીતે આવા સ્નાયુ હોય. મુદ્રિકા એટલે ફરીવાર હું ડ્રો કરીશ, એ આ રીતે હોય, મળદ્વારનો છેડો અંદરથી, એટલે એના દ્વારા નિયંત્રિત થાય છે. તો આ હતું મનુષ્યનું પાચન. બહુ આઈએમપી કહી શકાય એવો પ્રશ્ન છે. હવે વાત કરીશ 22મા પ્રશ્નની. સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ વચ્ચે શું તફાવત છે? આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એટલે બંને પ્રશ્નો બહુ અગત્યના છે. સ્વયંપોષી પોષણ એટલે આ પોષણમાં અકાર્બનિક દ્રવ્યો એટલે CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, H2O એટલે પાણી, એમાં અકાર્બનિક દ્રવ્યો કહેવાય એને. આમ તો ખરેખર મને તો દર વખતે પ્રશ્ન થાય છે, તમને થવો જોઈએ, કાર્બન ન હોય એવા દ્રવ્યોને અકાર્બનિક દ્રવ્ય કહેવાય. તો આ તો કાર્બન છે, પણ એ ભાઈ વૈજ્ઞાનિકો ઉપર છોડી દઈએ. તો એનો ઉપયોગ કરી ખોરાકનું સંશ્લેષણ થાય છે. બરાબર. આ પોષણ માટે પ્રકાશ સંશ્લેષણની અગત્યની પ્રક્રિયા થતી હોય છે. અને આપ જાણો છો કે લીલી વનસ્પતિ કેટલાક જીવાણુ છે, એટલે કે બેક્ટેરિયા સ્વાવલંબી, એમાં આ સ્વાવલંબી પોષણ જોવા મળે છે. તો વિષમપોષી પોષણ એટલે શું? તો આ પ્રકારના પોષણમાં અન્ય સજીવોમાંથી ખોરાકનો ઉપયોગ થાય, એટલે બીજા ઉપર આધાર રાખવો પડે. આ પોષણ માટે ખોરાકની પાચન ક્રિયા પણ અગત્યની છે. તે પ્રાણીઓમાં અને ફૂગમાં જોવા મળે છે. શું? વિષમપોષી પોષણ. ઓકે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે આવશ્યક કાચી સામગ્રી વનસ્પતિ ક્યાંથી મેળવે છે? આ પ્રશ્ન 23 છે. તો એક તો કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી મળે? એને વાતાવરણમાંથી. પાણી ક્યાંથી મળે? એને વનસ્પતિના મૂળ જમીનમાંથી. અને પ્રકાશ ઉર્જા ક્યાંથી મળે? તો સૂર્યમાંથી. ઓકે. પ્રશ્ન 24 છે, આપણા જઠરમાં એસિડની ભૂમિકા શું? તો સમજાવવું નહીં પડે, પણ છતાંય એક શોર્ટમાં સમજી લઈએ કે ખોરાક સાથે જઠરમાં જે બેક્ટેરિયા દાખલ થયા હોય, અન્ય સૂક્ષ્મજીવો દાખલ થયા હોય, એનો નાશ કરે છે. કોણ? એસિડ. જઠરમાં એસિડિક માધ્યમ જાળવે છે, કારણ કે જઠરની અંદર એસિડિક માધ્યમ પણ હોવું જોઈએ, જળવાઈ રહેવું જોઈએ. કેમ? કારણ કે પેપ્સિન છે એ ઉત્સેચક છે, એની પ્રક્રિયામાં એસિડ મદદરૂપ થાય છે. પછી અમુક ક્ષારો એવા હોય છે જે પાણીમાં નથી ઓગળતા, એ અદ્રાવ્ય ક્ષારો કહેવાય. એ ક્ષારો કોણ ઓગાળે છે? એસિડ. તો ખ્યાલ આવી ગયો ને એસિડની ભૂમિકા. 25મો પ્રશ્ન, પાચક ઉત્સેચકોનું કાર્ય શું છે? તો પાચક ઉત્સેચકો છે એ ખોરાકના જટિલ ઘટકો હોય એનું સરળ દ્રાવ્ય એટલે ઓગળી જાય, ભળી જાય અને શોષણ થાય એવા સ્વરૂપમાં વિઘટન કરે છે. 26મો પ્રશ્ન, પાચિત ખોરાક કે પદાર્થોના અભિશોષણ માટે નાના આંતરડામાં કેવી રચના હોય છે? તો આપણે વાત કરી રસાંકુરો હોય છે, પણ રસાંકુરો કેવા હોય છે? તો આંગળી જેવા અસંખ્ય પ્રવર્ધો, જે મેં તમને મનુષ્યમાં ખોરાકના પાચનના મુદ્દામાં સમજાવી દીધું, એ રસાંકુરો હોય છે. પ્રશ્ન 27, પાયરુવેટનું અજારક ચયાપચય સમજાવો. એમાં પોઈન્ટ એક છે કે ઓક્સિજનની ગેરહાજરીમાં પાયરુવેટનું ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય, તેને અજારક શ્વસન કહે છે. આ ક્રિયા ઈસ્ટમાં આથવણ દરમિયાન થાય છે. ઈસ્ટ હોય એમાં આથો આવે, આથવણની ક્રિયા પણ આપણે એક ચેપ્ટરમાં વિગતવાર સમજીશું, ડિટેલમાં સમજીશું, અત્યારે નહીં. પોઈન્ટ બીજો શું છે? જ્યારે આપણી સ્નાયુ પેશીમાં ઓક્સિજનનો અભાવ અથવા એની ઘટ સર્જાય અથવા એનું પ્રમાણ ઓછું જણાય, ત્યારે પાયરુવેટ છે એક પદાર્થ છે, એનું લેક્ટિક એસિડ એટલે 3 કાર્બનયુક્ત એસિડ એમાં રૂપાંતર થાય છે. પ્રશ્ન 28, પાયરુવેટનું જારક ચયાપચય સમજાવો. પેલું અજારક હતું, તો સમજી લઈએ. પણ 3 કાર્બન ધરાવતા પાયરુવેટ અણુનું ઓક્સિજનની હાજરીમાં 3 અણુ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં વિઘટન પામે છે. તેને કહેવાય જારક શ્વસન. બરાબર છે. અને ઓક્સિજનનો ઉપયોગ કરીને પાયરુવેટનું વિઘટન કણાભ સૂત્રમાં થાય છે.
ઓક્સિજન એમાં વપરાય અને પાયરુવેટ છે એનું વિઘટન કણાભ સૂત્રમાં થાય. કણાભ સૂત્ર વિશે તમે ધોરણ 9માં શીખી ગયા છો. અજારક શ્વસન જે વાત કરી પહેલાં આપણે શરૂઆતમાં, એની તુલના એટલે સરખામણીમાં આ જારક શ્વસન છે એ બહુ વધારે ઉર્જા મુક્ત કરે છે. આપણે પણ જારક શ્વસન કરીએ છીએ. ઓક્સિજનની હાજરીમાં જે શ્વસન થાય ને એને જારક શ્વસન કહેવાય. બરાબર છે. કોષીય શ્વસન દ્વારા મુક્ત થતી ઉર્જા એટીપીના અણુના સંશ્લેષણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે જે ઉર્જા મુક્ત થઈ હોય, એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એના અણુનું સંશ્લેષણ થાય, બને ત્યારે એમાં ઉર્જા વપરાય છે. પ્રશ્ન 29, ગ્લુકોઝનું વિઘટન સમજાવો. ઉર્જા મુક્ત કરવાની બધી અવસ્થાઓના પ્રથમ તબક્કામાં એટલે પહેલા તબક્કામાં ગ્લુકોઝ 6 કાર્બનયુક્ત હોય છે. તો આપ જાણો છો ને, C6H12O6 આને કહેવાય ગ્લુકોઝ. એના અણુનું પાયરુવેટ એટલે 3 કાર્બનયુક્ત અણુમાં વિઘટન થાય છે. આ ક્રિયા કોષરસમાં થાય છે અને પાયરુવેટનું વિઘટન 3 વિવિધ પરિપથ વડે થઈ શકે છે. એ આપણે એમાં 2 તો વાત થઈ, એમાં આપણે અહીંયા વાત કરીશું એક ચાર્ટ દ્વારા. જેમ કે આ છે ગ્લુકોઝ, 6 કાર્બન અણુ ધરાવતો ગ્લુકોઝ. બરાબર છે. જરા નીચે લઈ લો એટલે તમને દેખાય. ગ્લુકોઝ છે 6 કાર્બન અણુ ધરાવે છે અને કોષરસના માધ્યમમાં પાયરુવેટ એટલે 3 કાર્બન અણુ પ્લસ ઉર્જા, એમાંથી 3 પરિપથ છે. આ ત્રણેય O2ની ગેરહાજરીમાં એટલે ઈસ્ટમાં. ઓકે. O2નો અભાવ એટલે ઓછો ઓક્સિજન હોય તો આપણી સ્નાયુ પેશી, અને O2ની હાજરીમાં એટલે કણાભ સૂત્ર. તો આપણે વાત કરીએ પહેલા મુદ્દાની. O2ની ગેરહાજરીમાં ઈસ્ટમાં, ઈસ્ટ એક માધ્યમ છે કે જેની અંદર ઓક્સિજનની ગેરહાજરીમાં ઇથેનોલ બને, કાર્બન ડાયોક્સાઇડ બને અને ઉર્જા મુક્ત થાય. ઓકે. ઇથેનોલ છે એના વિશે પણ આપણે એક ચેપ્ટરમાં વિગતવાર સમજીશું. O2ના અભાવે એટલે ઓક્સિજનના અભાવે લેક્ટિક એસિડ અને ઉર્જા મુક્ત થાય. શેમાંથી? પાયરુવેટના અણુમાંથી. એટલે અહીંયા 2 કાર્બન અણુ, અહીંયા 3 કાર્બન અણુ, યાદ રાખજો. અને O2ની હાજરીમાં કણાભ સૂત્રના માધ્યમમાં કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મુક્ત થાય. તો ઉર્જા તો બધામાં મુક્ત થાય છે, પણ આમાં 1 કાર્બન અણુ મુક્ત થાય છે, કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2, 1 કાર્બન. અને આ લેક્ટિક એસિડ છે એમાં 3 કાર્બનના અણુ હોય એના સૂત્રમાં, અને ઇથેનોલમાં 2 હોય. ખ્યાલ આવી ગયો ને તમને? પ્રશ્ન 30, વનસ્પતિઓમાં વાયુઓનો વિનિમય સમજાવો. આપણે તો વાયુઓનો વિનિમય એટલે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે લઈએ છીએ, છોડીએ છીએ, એ તો આપણે સમજીશું. પણ વનસ્પતિમાં કેવી રીતે આ વિનિમય થાય છે, આપલે થાય છે? તો વનસ્પતિમાં વાયુઓનો વિનિમય પર્ણરંધ્ર અથવા વાયુરંધ્ર વડે થાય છે, જે આપણે આની પહેલાંના વિડીયોમાં શીખી ગયા છીએ. કોષો વચ્ચેનો અવકાશ હવાના સંપર્કમાં હોય છે. કોષો હોય ને એની વચ્ચેનો જે અવકાશ એટલે જગ્યા હોય એ હવાના કોન્ટેક્ટમાં હોય છે, સંપર્કમાં હોય છે. કોષોમાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે પ્રસરણ એ અમીબામાં, યાદ હોય તમને, જો અમીબાનું પ્રસરણ આની પહેલાંના વિડીયોમાં એમાં આપણે જોયું હતું. વાયુઓના પ્રસરણની દિશા પર્યાવરણીય અવસ્થાઓ અને વનસ્પતિની આવશ્યકતા પર આધારિત હોય છે. એટલે પ્રસરણ થાય એ એની જે દિશા છે એ કેવી અવસ્થા છે પર્યાવરણની, વનસ્પતિને કેટલી જરૂર છે એના ઉપર આધાર હોય છે. રાત્રે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી ત્યારે CO2 દૂર થાય છે. રાત્રે શું થાય? પ્રકાશ સંશ્લેષણ ન થાય. એટલે જ્યારે દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વપરાતો હોય, જ્યારે રાત્રે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતો હોય. દિવસે શ્વસનમાં ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વપરાઈ જાય. આથી CO2 મુક્ત થતો નથી. દિવસે શું થાય? શ્વસનમાં જે કાર્બન ડાયોક્સાઇડ, જો આપણે પણ ઓક્સિજન લઈએ છીએ અને વનસ્પતિ પણ ઓક્સિજન લે છે, પણ શ્વસનની ક્રિયામાં, પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વનસ્પતિ શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ યુઝ કરી નાખે છે, એની એ ઉત્પન્ન કરે ને એની એ ઉપયોગ કરી નાખે છે, અને O2 દૂર થાય. યાદ રાખજો. એટલે CO2 ભલે મુક્ત ન થાય પણ ઓક્સિજન દૂર થાય છે. ક્યારે? બોલો.
પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના 10 પ્રશ્નો, બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે શીખ્યા. એ બધા જ પ્રશ્નો વારંવાર સરળતાથી શીખજો. હું આ ચેપ્ટર પૂરું થાય એટલે મસ્ત મજાની PDF મોકલીશ. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.